રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 8 જેવું થાય છે ને આજ તો થઈ થોડાક મોડા, કારણ કે સવારમાં આપણે થોડુંક અહીં ઘરે કામ હતું, લસણની હોરીનો ઠાંહો કરવાનો હતો. એટલે જો હવે કાયદેસર ગોઠવાઈ ગઈ છે અને થોડીક હકોડાઈ ગઈ છે. એટલે મીરાને જો બાંધવાની જગ્યા ત્યાં થઈ ગઈ છે. એટલે આંબી નથી આગે એમ ટૂંકમાં, અને આ બાજુથી થોડીક જો જગ્યા થઈ ગઈ આમ. એટલે આ ટૂંકમાં અત્યારમાં વલ હોય ને, નકર હવે હા હુકાઈ ગયું છે. વલ હોય ને ત્યારે જ ભેગું કરી દેવું પડે. અને હવે કાયદેસર ગોઠવાઈ ગઈ છે, એટલે હવે આમને પડી રહે. પણ ઓલું લીલું હતું ને એટલે આપણે ટૂંકમાં મોકરી મૂકી હતી. બાકી હવે કાયદેસર ગોઠવાઈ ગયું એવું છે. ને આપણે જવાનું છે વાડીએ, કારણ કે આજ વાવેતરના નામે તો હવે થઈ ગયું પૂરું. કારણ કે વાવેતર બધું હકેલાઈ ગયું હોય. પારવા મગ ને કદાચ એવું કદાચ આવે થોડું ઘણું, તો તલ જે વાવેતર આપણે ચાલુ હતું એ બધું થઈ ગયું છે કમ્પ્લીટ. એટલે વાવેતર એટલે આખા ગામમાં ટૂંકમાં જ્યાં આપણે ટ્રેક્ટર છે જ બરોબર ભાડે આપતા હોય, એટલે વાવેતર ચાલુ જ હતા એવા. એટલે હવે કાયમી આપણે ટૂંકમાં વાડીએ જવાનું છે. કા હવે કાયમી વાડીએ કામ ન હોય તેથી ઘીરે કામ ન હોય તે વાડીએ, આવું બધું છે. એટલે હવે કામ તો આપણે છે ને અમારે ઉનાળામાં વધારે જ હોય. જો કે કા, કારણ કે ચોમાસામાં ઓછું હોય અને ઉનાળામાં વધુ હોય, એટલે એવું છે બધું. ને આજ આપણે લસણ વાળું રહ્યું ને એમાં દાંતી આખવી છે અને મુંડા વીણવા. કા મુંડા એટલે જ્યાં તૂટેલું લસણ હોય ને એ વીણવાનું છે. તો ત્યાં બા ને બધા થઈ ગયા ત્યાર ને જવાનું છે હવે આપણે વાડીએ. તો બા બેસી ગયા હે. કાબા દૂધ ને સાખર ને એવું લઈને બધું બેસી ગયા છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો વાડીએ જાવ, મોડું થઈ ગયું છે ને. તઈ આ થોડુંક મોડું થઈ ગયું છે. ખબર ગયા હતું. હા, અહીંયા હંજવારી પોતા ને એવું બધું હાલે છે. હજી હંજવારી નીકળશે ને પછી પોતા કરશે ને એવું બધું કામકાજ હાલે છે. પછી કપડા ધોવાના, કપડા જો ઢગલો હોય કાયમી. કા અને અમારે કાલે હે હા, પણ એક વાર સવારમાં વહેલા ધોવાઈ ગયા ને આ પાછા બીજા. હા, એ તો એનું ઈ જ હોય, કાયમ પણ કરવાનું તો હોય જ ને, આપણે જ કરવાનું હોય, બીજા કોણ કરે? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. અમારે વાડી એનું ઈ કામ હોય. કા હા, આમ કયાક ફરતું હોય, કયાક આપણે પાણી વાળવાનું, કયાક દવા છાંટવાનું હોય, કયાક વળી બીજું કામ હોય ને બધું એવું હોય. હા, ભાઈ અહીં રમે છે. દીકુ બેન તો જો વહી ગઈ ભણવા, અને કેતન વહી ગયો દુકાને, અને અમારા આ ભાઈ જાય રમે છે. શું કરો દીકુ? રમું છું. ગાડી પડશે તો લાગશે નહીં? શું ન લાગે? હાલો આમ જો રામ રામ કયો હરખું, આમ સામું જઈને રામ 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 સીતારામ બોલો. અરે વાહ વાહ વાહ, મારો તાલી. હાલો હાલો, તારે ભણવા જવાનું હોય ને તો એ કેમ જવાનું? ભણવા જવું પડે દીકુ. તો ટ્રેક્ટર રાખવા જવું હે? હાલો નીચે ઉતરી જાય મારો દીકરો. આજ તો જો મીરાઈ બહાર બંધાઈ ગઈ છે. મીરાનું વાસીદું ને એવું થઈ ગયું બધું કમ્પ્લીટ. હા, તો મીરાને રોટલી અપાઈ ગઈ, સાંડલો કરી દીધો છે. જય ગૌ માતા. હાલો હાલો, આવું છે? આવું છે? હાલો. અહીંયા આપણે છે ને લસણના મૂંડા વીણે જો બાની. આપણે 1 2 3 4 5 6 7 8 8 વાતર લેવા ગયા ને 2 પાછા લેવાતા જાય છે. એટલે 10 વાતર વીણાઈ જાય. આપણે આ 2 દી પહેલા જો દાંતી આખી નાખી હતી.
એટલે આમાં આ રીતનું લસણ નીકળ્યું છે. આમાં 2 દિવસ પહેલા દાંતી હાલી ગઈ હતી એટલે લસણ આ રીતનું નીકળ્યું છે. માપે માપે કા અને હારા ગાંઠિયા હોય ને ઈ તૂટ્યું હોય હો. જો કા એટલે દેખાય છે એમ, જો આ રીતે દેખાય છે. હા જો આ રીતનું દેખાય. એટલે હવે આ એકવાર વીણાઈ જાય ને એટલે પાછી એકવાર દાંતી આખવી કા પછી રાપ માર દેવું. પછી જોઈ હવે નીકળશે એમ વીણશું ખબર, જેમ જેમ નીકળશે એમ વીણશું. આજકાલ એવું લાગે તો આડી હાકી નાખવી. અમે તો હે ને લસણ ના મુંડા કઈ, તમે હું કયો એ કોમેન્ટ માં કહેજો કા. અમે તો આને લસણ ના મુંડા કઈ, એટલે આ તૂટેલું જે આપણે ઉપાડવામાં તૂટ્યું હોય ને ઈ મુંડા કઈ અમે તો. તમે હું કેતા હોય કોમેન્ટ માં કહેજો. કારણ કે મોટા મોટા ગાંઠિયા જેવું આમાં ઓમ હોય ને પારાના તૂટ્યા હોય અને પાછા કોક હારા ગાંઠિયા હોય ઈ જ તૂટે. એટલે હારા ગાંઠિયા હોય ને ઈ જ મુંડા થઈ જાય. આ મુંડા શું કરવા ને કઈ, આનો ભાવ છે ને ઓના કરતા અડધોય નો આવે. આ કાયદેસર લસણ કહેવાય. આ દાંડલી વાળું હોય ને એ લસણ, અને આ રીતનું થઈ ગયું ને આ રીતનું એ મુંડો. એટલે આમાં કોક જ હોય દાંડલી વાળું, બાકી તો જાજા ભાગ્ય છે ને આ રીતના જ હોય મુંડા, આ રીતના જ હોય. પછી આવું હોય કોક દાંડલી વાળું, પછી આ રીતના જાજા હોય. એટલે આને મુંડા જ કહીએ અમે તો. એટલે જો લસણ વીણવાના હે ને 8 વાતર 10 વાતર જાગડે આ સેટે પૂગે ને લેવાઈ જાહે. પછી 7 કે 8 વાતર રહે એટલે વીણાઈ જાય ને એટલે કાલ આપણે વીણા ના હોતી કેટલા 5 વાતર લેવાના હતા ને હે 5 વાતર કાલ લીધા હતા. 6 લીધા હતા 5 એક વાતર લઈ ગઈ. આખું આખું વાતર જ લ્યો. એટલે હું વીણવામાં તો નથી બહુ વાર લાગે એવું કા. આ જો દાંતી આખવા મહિના ને અમે બે હું ને બા બે લસણ વીણી છે અને એ આખે છે દાંતી. એક વાર વીણાઈ ગઈ ને બીજી વાર આખવા માંડ્યા. થોડું છે એટલે કઈ વાર તો નહીં લાગે વીણવામાં. પોર હતું જાજુ તે વાર લાગી હતી.
12:30 થઈ ગયા છે ને આપણે જો બપોરા ટાણું થઈ ગયું ને બપોરા કરવા બધા બેસી ગયા છે અને આ તો પ્રવીણભાઈ ની હોતી છે બે કારણ કે એને એટલે લસણ ઉપાડવાનું અને અમારે લસણ વીણવાનું મુંડા કા પ્રવીણભાઈ હા લસણ ઉપાડવાનું 6 વાતર ઉપડ્યા કેટલા ઉપડ્યા 6 વાતર ઉપડી ગયા છે ને એને જો બપોરા આજે અહીંયા આપણી વાડીએ છે કારણ કે એની અત્યારે અહીંયા હાવ બાજુમાં જ આવે આપણી પાસે પછી બપોર પછી જાવું જરાક એમના ભાઈ પાસે કેવું ઉપાડે ખૂતર છે કા હે ભાઈ એ ભાઈ બપોર પછી કહું જાવું ન્યા કેવું ઉપાડે ખૂતર છે શું છે બધું જોઈ તો ગયા તો જોઈ ગયા ઉપાડવાની મજા જ આવે કેવી મજા આવે બહુ ખૂતર છે ને તો બધા બપોરા કરવા બેસી ગયા છે કાબા હા હાલો બપોરા કરવા કાજુ શાક છે આવો બપોરા કરવા બધા કાજુ નું કાલે સાંજે આપણે ન બતાવ્યું પણ અટાણ બતાવ્યું જો કાજુ ગાંઠિયાનું શાક છે ઘઉંની રોટલી છે બીટ છે લીલી ડુંગળી છાશ કોબી મરચાનો સંભારો પછી જો તરેલા દાણા છે ઘણી વસ્તુ છે હાલો તમે બધાય બપોરા કરવા કા હા કાજુ